મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આગળ જઈએ. એમાં જે વિષય છે પુરુષાર્થની પ્રબળતા અને દૈવની અભિન્નતા. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ બે વિશે કહેવામાં આવેલું છે, જે આગળના પ્રકરણમાં હતું એના અનુસંધાનમાં જ છે. એટલે આ આપણે ચાલુ કરીએ છીએ કે વશિષ્ઠ ઋષિ બોલ્યા કે જેમ પીળા અને કાળા આદિ વર્ણોની પ્રગટતામાં પ્રભા જ કારણરૂપ છે, તેમ શાસ્ત્ર પ્રમાણે ચાલનારા લોકોની પ્રવૃત્તિ જ સઘળા પુરુષાર્થોની સિદ્ધિમાં કારણરૂપ છે. શું કહ્યું? કે જેમ પીળા અને કાળા આદિ વર્ણોની પ્રગટતામાં પ્રભા જ કારણરૂપ છે. પ્રભા એટલે જે પ્રકાશ છે, એની જે કાંતિ છે, તેને લીધે જ આપણને ખબર પડે છે કે આ પીળા કલરનું છે, કાળા કલરનું છે. એમ શાસ્ત્ર પ્રમાણે ચાલનારા લોકોની પ્રવૃત્તિ જ સઘળા પુરુષાર્થોની સિદ્ધિમાં કારણરૂપ છે. જે શાસ્ત્ર પ્રમાણે ચાલે છે, એની જે કર્મ કરે છે, પ્રવૃત્તિ કરે છે, તેનો પુરુષાર્થ સિદ્ધ થાય છે, એમ કહે છે. આગળ, પૂર્વજન્મના જે કર્મો ફળ આપવાને સજ્જ થયા હોય છે તે જ પ્રારબ્ધ કહેવાય છે. માટે પ્રારબ્ધ કર્મોનું ખંડન આ જન્મના સત્કર્મોથી કરી શકાય છે. શું કહ્યું? પૂર્વજન્મના જે કર્મો ફળ આપવાને સજ્જ થયા હોય છે તે જ પ્રારબ્ધ કહેવાય છે. માટે પ્રારબ્ધ કર્મોનું ખંડન આ જન્મના સત્કર્મોથી કરી શકાય છે. આગળ, એમાં જ શાસ્ત્રોને અનુસરતો અને શાસ્ત્રથી વિરુદ્ધ બે પ્રકારનો પુરુષાર્થ છે. તેમાં શાસ્ત્ર વિરુદ્ધ પુરુષાર્થથી અનર્થ થાય છે અને શાસ્ત્રને અનુસરતા પુરુષાર્થથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આગળ, પૂર્વજન્મનો પુરુષાર્થ અને આ જન્મનો પુરુષાર્થ એ બંને હરીફ ન હોય તો પણ તેઓ ઘેટાઓની જેમ લડ્યા કરે છે અને તેમાં જે ઓછા બળવાળો હોય છે તે હારી જાય છે. આથી મનુષ્ય શાસ્ત્રના નિયમને અનુસરીને એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેની આ જન્મનો પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને તરત જીતી લે. ફરીથી, પૂર્વજન્મનો પુરુષાર્થ અને આ જન્મનો પુરુષાર્થ બંને હરીફ ન હોય તો પણ તેઓ ઘેટાઓની જેમ લડ્યા કરે છે અને તેમાં જે ઓછા બળવાળો હોય તે હારી જાય છે. આથી મનુષ્ય શાસ્ત્રના નિયમને અનુસરીને એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી આ જન્મનો પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને તરત જીતી શકે. હવે પ્રારબ્ધ જે છે મિત્રો, એ શું છે? કે જે આપણે અતિ તીવ્ર વાસનાથી કર્મ કરેલું છે તે, કે જેને આપણે એમ કહીએ છીએ કે આ તો હું કરીશ જ. તમે ગમે તેટલું કહેશો, મારું જે થવાનું થાય તો પણ હું આ કરવાની છું ને કરવાની જ છું. આ પ્રારબ્ધ બને છે. જો એ સત્કર્મ હોય તો એ સારું ફળ આપે છે, અને જો એ દુષ્કર્મ હોય એટલે આપણે કોઈનું ખરાબ કરવા ઈચ્છતા હોય તો એ એવું ફળ આપે છે. હવે આ બંને પુરુષાર્થ આપણે સારું પણ કર્યું છે અને ક્યાંક ખોટું પણ કર્યું છે, તે બંને ઘેટાઓની જેમ લડ્યા કરે છે, એમ કહે છે. એમાં જે ઓછા બળવાળો હોય છે તે હારી જાય છે. જેમાં આપણે એમ કહીએ છીએ કે ના તો હું કરીશ જ, એ વધારે બળવાળો છે. અને જેમાં આપણે એમ કહીએ છીએ કે સારું તો તમે કહો છો તો કરું છું, તો ઓછા બળવાળો હોય છે, એ હારી જાય છે. તો આમ આ બંને પુરુષાર્થ જે છે, તો આ પુરુષાર્થ જે છે એ અત્યંત વાસના પ્રમાણે, અતિ તીવ્ર વાસનાથી જે કરવામાં આવેલો છે પુરુષાર્થથી પ્રારબ્ધ બને છે, જે આપણે ભોગવે જ છૂટકો.
આગળ, જો શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરતાં પણ અનર્થની પ્રાપ્તિ થાય તો તે સમયે એ અનર્થ આપનારા પૂર્વજન્મના પુરુષાર્થને બળવાન સમજવો. ત્યારે તો પ્રબળ ઉત્સાહ રાખીને દાંત પીસીને શુભ પુરુષાર્થ કરવામાં મંડ્યા જ રહેવું. એટલે પછી વિઘ્ન પાડવા સજ્જ થયેલા પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પણ હારી જાય. આ દરેક શ્લોક વખતે હું તમને સમજાવતી જઈશ, એટલે પાછળથી સમજાવવાનું ના રહે. શું કહ્યું કે જો શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરતાં આપણે જો કહેવામાં આવ્યું છે એ રીતે આપણે પ્રામાણિક અને વફાદાર રીતે કર્મ કરીએ, છતાં પણ આપણને અનર્થની પ્રાપ્તિ થાય, ફળ બરાબર ના મળે, તો પણ આપણે તેનો પ્રયત્ન ચાલુ રાખવાનો, પ્રબળ ઉત્સાહથી દાંત પીસીને ચાલુ રાખવાનો. એટલે પછી વિઘ્ન પાડવા સજ્જ થયેલો પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ હારી જાય. જેમ કે આપણે પુરુષાર્થમાં તો જે સારું છે શ્રવણ કર્મ જ કહ્યું છે, શ્રવણ મનન અને નિધિધ્યાસન, અને એમાં સત્સંગને જ કહ્યું છે. હવે નક્કી જ તમે કરો કે મારે બ્રહ્મજ્ઞાન જોઈએ છે અને સાંભળવું છે, અને પછી એ જ રીતે હું આચરણમાં મૂકીશ. અને જ્યારે શરૂ કરું ત્યારે વચ્ચે ઘણા જ અવરોધો અને મુશ્કેલીઓ આવે, પણ આપણે એને બહુ ગણકારીએ નહીં અને આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખીએ તો પૂર્વજન્મનો જે અશુભ પુરુષાર્થ છે તે નાશ પામે છે. આગળ, મને પૂર્વજન્મનું પ્રારબ્ધ જ ચલાવે છે એવા વિચારને તો પગ તળે બળપૂર્વક દાબી જ દેવો જોઈએ. કારણ કે આ જન્મનો પ્રત્યક્ષ પુરુષાર્થથી પૂર્વજન્મનો અપ્રત્યક્ષ પુરુષાર્થ કદી પ્રબળ થશે નહીં. જો આ જન્મમાં આપણે અત્યંત તીવ્ર વાસનાથી શુભ પુરુષાર્થ કરીએ તો પૂર્વજન્મનો જે કરેલો છે, જે આપણે ભોગવવાનું આવે છે, તેની અસર ઓછી થઈ જાય છે અને ભોગવવું પડતું નથી. આગળ, જ્યાં સુધી પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પોતાની મેળે સંપૂર્ણ રીતે શાંત થાય નહીં, ત્યાં સુધી અત્યંત પુરુષાર્થ કરવામાં પ્રયત્નપૂર્વક મંડ્યા જ રહેવું. જેમ ગઈકાલનું અજીર્ણ આજ કરેલા ઉપવાસથી ટળી જાય છે, તેમ પૂર્વજન્મનો દોષ પણ આ જન્મના કરેલા શુભ પુરુષાર્થથી નિઃસંદેહ ટળી જાય છે. શું કહ્યું કે પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ જે ફળ આપવાનું ચાલુ કરી દીધું છે એ શાંત ના થાય પોતાની મેળે, ત્યાં સુધી આપણે શુભ પુરુષાર્થ ચાલુ જ રાખવાનો છે. જેમ કે આપણે આડું ખાઈ લીધું હોય અને ગરબડ થઈ ગઈ હોય, આપણને ઉલટી થાય, કંઈ પણ થાય, તો આપણે બીજે દિવસે ગભરામણ થાય તો આપણે બીજે દિવસે ઉપવાસ કરીએ છીએ, એટલે ધીમે ધીમે શાંત થાય છે. તો એક દિવસનો ઉપવાસ કરવાથી ઘણું સારું રહેશે. એમ આ જન્મનો આપણે પેલો પુરુષાર્થ કામ કરતો હોય અશુભ, પણ શુભ પુરુષાર્થ અત્યંત ઉત્સાહપૂર્વક જો આપણે ચાલુ રાખીએ અને આપણે હિંમત ના હારીએ તો પછી પેલો પુરુષાર્થ એનું ફળ આપતો નથી. આગળ, હિંમત ભરેલી બુદ્ધિથી પૂર્વજન્મના દુષ્ટ પ્રારબ્ધનો તિરસ્કાર કરીને પોતાનો સંસારમાંથી ઉદ્ધાર કરવા માટે શ્રવણ મનન આદિ સાધનોનું સંપાદન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શું કહ્યું? હિંમત ભરેલી બુદ્ધિથી. એટલી બધી આપણે સહેજ પણ આપણે નિરાશ નહીં થવાનું, આપણે સહેજ પણ હિંમત હારી નહીં જવાનું, અને આપણે પ્રયત્ન ચાલુ જ કરવા રાખવાનો અને શ્રવણ મનન અને નિધિધ્યાસન આ કરવા જોઈએ, જેથી કરીને પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ આપણને ફળ આપવા માટે કંઈ જ કરી શકશે નહીં. આગળ, શાસ્ત્રને અનુસરતો પુરુષાર્થ જીવતા અને મરી ગયા પછી પણ હિતકારક છે. જે શાસ્ત્રમાં કહેવામાં આવેલો છે એ પુરુષાર્થ જો આપણે કરવામાં આવે એ પછી પણ આપણને એનું યોગ્ય ફળ આપે છે. સિંહ જેમ માણસોએ કરેલા બંધનના પાંજરામાંથી પુરુષાર્થ કરીને નીકળી જાય છે,
એમ સમજુ મનુષ્ય પણ સંસારરૂપી ગુફામાંથી બળપૂર્વક પુરુષાર્થ કરીને નીકળી જવું જોઈએ. હવે પાંજરામાં પૂરેલો સિંહ, એને એમાંથી નીકળવું બહુ અઘરું છે. જ્યાં સુધી પાંજરું ખુલે નહીં ત્યાં સુધી નહીં. તો અહીંયા આગળ સમજુ મનુષ્ય પણ સંસારરૂપી જે ગુફા છે, જે આ ભયંકર પાંજરું છે, એમાંથી બળપૂર્વક પુરુષાર્થ કરીને એટલું બધું સખત શ્રવણ મનન નિધિધ્યાસન એનું ચિંતન મનન કરવાનું, આચરણ કરવાનું એ કરવું જોઈએ, અને જેમાંથી નીકળી શકાય. પોતાનો દેહ નાશવંત છે એવો વિચાર નિત્ય રાખવો. પશુ જેવા થવું નહીં, પણ જે કર્મો સત્પુરુષોને યોગ્ય છે તે જ કરવા. આ જે શરીર છે એ આપણા હાથમાં રહેતું નથી. ગમે તેટલું એને સાચવવી. શું કહ્યું કે પોતાનો દેહ નાશવંત છે. આ શરીર જે છે એનું મૃત્યુ તો થવાનું જ છે. જન્મ થયો છે તો મૃત્યુ થવાનો જ છે. તો આ નાશવંત છે એ વિચાર નિત્ય રાખો. આપણે જાણીએ છીએ કે એને સારામાં સારું ખવડાવીએ, આપીએ, સારી રીતે રાખીએ તો પણ એ કયામાં રહેતું નથી. એની ઉપર અવસ્થાની અસર થાય છે, ઉંમરની અસર થાય છે, એની શક્તિ ઓછી થાય છે. એટલા માટે એમ કહ્યું છે કે નાશવંત છે. આ વિચાર નિત્ય રાખો. પશુ જેવા થવું નહીં, પણ જે કર્મ સત્પુરુષોને યોગ્ય છે તે જ કરવા. ઘામાં રહેલો કીડો જેમ ચીકણા અને કૂણા માંસ આદિ પદાર્થોનો સ્વાદ લેવામાં જ પોતાનો જન્મારો કાઢે છે, તેમ સમજુ મનુષ્ય ઘરમાં રહીને સ્ત્રી, પુરુષ અને અન્નપાન આદિ જે કૂણા પદાર્થો છે એનો સ્વાદ લેવામાં પોતાના આવરદાને એળે કાઢવો નહીં. શું કહ્યું કે ઘામાં રહેલો કીડો, જે કીડો ઘાની અંદર રહેલો છે એને ચીકણા પદાર્થો અને કૂણા માંસ આદિ પદાર્થોમાં સ્વાદ લેવામાં ખૂબ જ એને મજા આવે છે. એમાં એ આખો જન્મારો પડે છે. એમ સમજુ મનુષ્ય ઘરમાં રહીને સ્ત્રી, પુરુષ, અન્ન, પાન આદિ ચીકણા અને કૂણા પદાર્થોનો સ્વાદ લેવામાં પોતાના આયુષ્યનો એને એળે કરવું જોઈએ નહીં. આગળ શુભ પુરુષાર્થથી શુભ અને અશુભ પુરુષાર્થથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. બાકી આ સંસારમાં દૈવ નામે કંઈ જ નથી. જેને આપણે પ્રારબ્ધ કરીએ છીએ એવું કંઈ છે જ નહીં એમ કહેવામાં આવે છે. પ્રારબ્ધ આપણે કરેલું જ કર્મનું ફળ છે. એટલે કે શુભ પુરુષાર્થ કરીશું સારું તો એ સારું આપશે, અશુભ કરીશું તો અશુભ આવશે. જે મનુષ્ય આગળ જેમણે શ્રેષ્ઠ મનુષ્યોના વિચારો જોયા નથી અને જેઓ અમને દૈવત ચલાવે છે એવો નિમ્ન વિચાર રાખે છે, તે મનુષ્યનું મોહ જોઈને લક્ષ્મી પણ પાછી વળી જાય છે. એટલે જે મનુષ્ય હાથ જોડીને બેસી રહે છે કે અમારું નસીબ જ આવું છે, અમને નસીબ જ ચલાવે છે, ત્યાં આગળ કોઈ જ પ્રયત્ન સિદ્ધ થતો નથી, કોઈ પુરુષાર્થ સિદ્ધ થતો નથી. કારણ કે ત્યાં આગળ કોઈ જાતનો પુરુષાર્થ કરવામાં આવતો નથી. આથી પુરુષાર્થપૂર્વક પ્રથમ વિવેક આદિ સાધનોનું સંપાદન કરવું અને જેઓમાં આત્મજ્ઞાન રૂપી ઉત્તમ અર્થ છે એવા શાસ્ત્રોનો વિચાર કરવો. શું કહ્યું? આથી પુરુષાર્થપૂર્વક પ્રથમ વિવેક આદિ સાધનોનું સંપાદન કરવું. પુરુષાર્થપૂર્વક વિવેક બુદ્ધિને ઉત્પન્ન કરવી. શું સત્ય છે, શું અસત્ય છે, કેમ છે, કઈ રીતે છે, શું નિત્ય છે, શું અનિત્ય છે, કેમ છે, કઈ રીતે છે, શું સ્થિર છે, શું અસ્થિર છે, કઈ રીતે છે, કેમ છે, આ વિવેક બુદ્ધિથી સમજવું જોઈએ. અને આત્મજ્ઞાન રૂપી ઉત્તમ અર્થ જે છે એવા જે અર્થ જે શાસ્ત્રોમાં રહેલો છે એ શાસ્ત્રનો સતત ચિંતન કરવું જોઈએ, એનો વિચાર કરવો જોઈએ અને પછી જ પુરુષાર્થ કરવો જોઈએ. તો મિત્રો, આ હજુ ઘણું જ લાંબુ છે, હું અહીં સુધી રાખું છું. અને દરેક શ્લોક વખતે સમજાયેલું છે એટલે મને એમ લાગે છે કે સમજણ તો પડશે જ. બહુ સરળ શબ્દોમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. ઓમ નમઃ શિવાય.